સોનબાઈ, તમો મારા ધર્મના બહેન છો. આ જુનાણાની કચેરીમાં લાજ શા માટે કાઢી? ભાઈ મુરરાજ, લાજ કાઢવાનું એક જ કારણ કે જે જુનાગઢનું રાજ્ય સિંહાસન, એ સિંહાસન પર એક દિવસ અમારા બનેવી સાહેબ બિરાજતા હતા. તો ભાઈ, હું એના બેસણાની લાજ કાઢું છું. સોનબાઈ, આ ભાર કચેરીમાં લાજ ઉઘાડી નાખો. જો આપ કહેતા હો તો લાજે હું દૂર કરું છું. તે પહેલા સોઠિયા હીરાની પ્રતિજ્ઞા કરે છે કે આજથી સોનાટલી હીરની વહુ દીકરી કોઈની લાજ નહીં કાઢે. એ મારી પ્રતિજ્ઞા છે. સોનબાઈ, આજનો દિવસ આ સોલંકી માટે આનંદનો દિવસ. નવઘાણ જેનું મસ્તક દેવાય બોદરના હાથથી જુદું કરાયું. તમે જુઓ કે મરનાર મારો દુશ્મન જ છે ને. ભલે ભાઈ, હમણાં ખાતરી કરીને કહું છું, એ તારો દુશ્મન છે કે નહીં? નવઘાણ પોતે છે મારા વીર. આ હોનબાઈની વાત ઉપર વિશ્વાસ રાખતા ને હો. એક ઘરમાં બે પૈડા હરખા છે, આમ વાત તો મનાય. આ નવઘાંડિયો ને એની બે આંખું કાઢી આ કચેરીની અંદર પગ દઈને માથે હાલ્યા જાય હોનબાઈ તો વાત મનાય. પણ આંખું કાઢતી વખતે એકબીજાની આંખમાં આંસુ નો આવવા જોઈએ. કહી દેજો તરિયા ધાતક કરી નાખું પાછા વાખા. શાબાશ પાછા પટે. સોનબાઈ, આ મરનાર મારો દુશ્મન જ છે ને. ભાઈ મુરરાજ, અમારે જૂઠું શા માટે બોલવું જોઈએ? એ તારો દુશ્મન નવઘણ પોતે જ છે ભાઈ. દેવાય બોદર, તો હવે તમે શા માટે વિલંબ કરો? આપો હોનબાઈને આ નવઘાણ એની બને આંખો કટારથી ખેંચી લે. મારી નજર સમાજ આ બાર કચેરીમાં સોનબાઈ પગથી ચૂંટી નાખે. પણ એટલું યાદ રહે બોદાર, આંખું કાઢતી વખતે કે આંખું છૂંદતી વખતે બેમાંથી એકેની આંખમાં અશ્રુનું બુંદ આવ્યું તો એમ માનીશ આ મરનાર મારો દુશ્મન નથી. આપો કટાર હોનબાઈને. વાહ 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 વિધિ તારા ખેલો. આ કાર્ય હવે આહિરાણીથી ન બને. આ જગતની કઈ માં એવી હોય કે પોતાના પેટના સંતાનની આંખો કાઢી અને પગ નીચે ચદ્દી નાખે. હવે આ કાર્ય મારી આયરાણીથી નહીં બને. આયરાણી
આ કાર્ય તારે કરવું પડશે. તારા ધણીની ઇજ્જત રાખવા માટે દેવાયતનો આહિરા ધર્મ રાખવા માટે આહિરાણી આ કટાર લઈ બંને આંખો તારા હાથથી કાઢવાની, તારા પગ નીચે ચગલવાની. પણ આહિરાણી એક જ હિસાબે આ કાર્ય તારાથી બને. આપણો ઉગો પરણીને હાયલો આવતો હોય, ઇન્ડિયા લઈ તું પોખવા માટે અધીરી બની હોય. એ હરખ તારા મનની અંદર ક્યાંય હમાતો ન હોય. એ જ હરખથી આની બંને આંખો કાઢી આયરાણી તારા પગ નીચે ચગદી નાખ. નકર દેવાયતનો આઈશરા ધર્મ નહીં રી આયરાણી. આ શું આહિર? એક મર્દ આહિર, એના મુખમાં આવા શબ્દો શોભે? આહિર શું છે? આહિરાણી છે. આપ ચિંતા ન કરો આહિર. જોજી આયરાણી બળવીર બળ દેજે મુજ હૃદયમાં, રત્ન મુજ ખોવાઈ ગયું. અરે બાપના કુળ ધર્મમાં સંતાન આજ હોમાઈ ગયું. પણ આહિરાણી, જો પુત્ર પરનો સ્નેહ યાદ કરીશ તો તારા આશરા ધર્મનું શું? આ જગતમાં કોઈ જલેતાએ ન કર્યું હોય એ કાર્ય આજે 100 આહિરાણી કરે છે. સોનબાઈ, ભાઈ, આ મુનિની આજ્ઞાનું પાલન થવું જો. હસતા મુખે નવઘાની આંખો. ભલે ભાઈ, આ તારા દુશ્મનની આંખો કાઢી અને હમણાં મારા પગ તળે કચડું છું. એમાં શું? ખેંચેલ્યો હસતા મુખે આનંદનો દિવા. એક પણ અશ્રુનું બૂંદ ના આવવું જોઈએ બેમાંથી એકની આંખમાં. ખેંચો મારા આનંદ. દુનાળાની કચેરીમાં રાણા વંશની આંખો ખેંચા. મારો દુશ્મન નવઘા
બીજી આંખને ખેંચી લ્યો. હસતા મુખે ખેંચો. અરે ભાઈ તારો દુશ્મન એ અમારો પર દુશ્મન જ છે. તારી નજર સમક્ષ બીજી આંખ કાઢીને મેં મારા પગ તળે કચરું છું. બેમાંથી એકની આંખમાં અશ્રુનું બુંદ ના આવવું જોઈએ. ખેંચો નવઘણની બીજી આંખ. જાહીર રાણા વંશની આંખો ખેંચા. આ સોલંકીની નજર સામે છુંદા. આનંદનો દિવસ મુરાદ માટે આનંદનો દિવસ. હસતા મુખે છુંદો. હસતા મુખે નવઘણની બીજી આંખને આનંદ મુરાદના હૃદયમાં આનંદ. સુધી રાખો રાધિયાસના વંશની આંખો. મુરાદનું ઉકળતું લોહી આ શાંત થયું. બાપુ આનંદ ને આનંદ તો બસ તમે વચન આપ્યું ખબર છે ને ભાગ અપાવવાનું કહી દો મોટા ભાઈ હાજર છે ભાગ આપી દઈએ. પાછા હા આજ તો આનંદનો દિવસ. એ પછી મારા દુશ્મનની આંખો ખેંચાણી, ચડે નજર સમક્ષ છુંદાણી. છુંદાણી. તારે ભાગ જોઈશે ને? હા એટલા હાડું મહેનત થાય બધી. આ મુરાદ ભાગ તને આ ભર કચેરીમાં આપે. લાવો લાવો. પાછા હા તું તારા સગા ભાઈનો નો થયો. હા એ આ મુરાદનો ક્યાં થવાનો? તારે ભાગ જોઈશે ને? હા હા આ બાર કચેરીમાં સોલંકી ભાગ આપે. પાછા હવે તું બસ મહારાજ બસ. જ્યાં દેવાયત ઉભો હોય એના ભાઈને કોઈ આંગળી ચીંધી જાય તો દેવાયતને ખોટ બેહી જાય. ગમે એમ તોય મારો ભાઈ છે, મારી જમણી ભુજા છે. મહારાજ એને મારવાની સજા ન કરો, એને હદ પારની સજા કરો. જા જા કુળનું નિકંદન કઢાવનાર, મારી નજર સમક્ષથી દૂર થા. આજથી ને અત્યારથી તારે ને મારે ભાણે વ્યવહાર નહીં. જાઓ. સાંભળું ને પાછા? હા આ દેવાય બોદાર હા એના એક શબ્દ ઉપર હા જાત અને મોતની સજા માફ. બરાબર. પણ યાદ રહે, હા આ જુનાણાની ગાદી ઉપર આ મુરાદ સોલંકીનું નામ હાંભળ. ત્યાં લગી મારી ઈદમાં ક્યાંય રોકાતો નહીં. જા ત્યારથી હદપાર. કાંઈ વાંધો નહીં. અહીંથી ખૈસા 55 માં જઈને વૈસા ત્યાં જઈને 2 ઘોડલીઓ લઈશું અને ખેતી કરશું અને અમારા પેટ ભરશું. પણ જાતા જાતા બાપુ તમને કહેતો જાઉં છું, નિંદર કરતા નહીં, ઝોલા ખાતા નહીં. બીજે દિવસે
તમારો દુશ્મન રા નવગણ તમારા હમો આવીને ઉભો રહેવાનો. હવે તમારું કૂપન ફાઈટું. તડ બાપા સીતારામ. તય 5 લાખાને યાદ કરજો બાપુ. વયો જા જીવતો વયો જાય છે 5 લાખા બાપુ ખોજી ખોટું વયો બોલ્યો નથી. જા તું અને અહીંથી બોલવાનું નથી. જાઉં છું. વયો